ગજાનંદ ગણપતિ મહારાજની જય. પ્રથમ પૂજા તમારી. ગણેશ ભગવાનને સરસ મજાના સોલે શણગારથી સજી અને આજે વિસર્જન તરફ લઈ જઈ રહ્યા છે. વિસર્જનનો તો માહોલ કંઈક અનેરો જ હોય છે અને લોકો પણ એના ઉત્સાહના દાદાની ભક્તિથી ભરેલા છે અને સૌ લોકો ડાન્સ કરતા કરતા સરસ મજાના બાપાને વિદાય આપે છે. અને અમારા સૈલા કાકા જો અબિલ કલાલથી સૌને રંગારંગ કરી. જય માતાજી. અમારા જૂના અને જાણીતા એવા ધોબીવાળાના રાજા કહેવાય છે એવા સરસ મજાના સોળે શણગારથી સજે છે આજના ગણેશ અને વિસર્જન તરફ લઈ જઈ રહ્યા છે યુવાનો સરસ ગરજના અબિલ અને ગલાલથી. આજે બાપાને ભરપૂર સ્વાગત કરવામાં આવે છે. બજરંગ ધૂન મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બહારકોટ વિસ્તારના બજરંગ ધૂન મંડળ મિત્ર મંડળ દ્વારા સરસ મજાની ગણપતિની મૂર્તિની અનુભૂતિ થાય છે. દર્શન પણ કરી શકો છો. અમારા રામાભાઈ બાટલાવાળા જૂના ને જાણીતા અને આજે કેસરી ગાડીમાં બેઠા છે. વાહ ભાઈ વાહ. સૌરાષ્ટ્રની ભૂમિ છે એટલે જ્યાં કહેવાય છે કે દિવસમાં 2 વાર હરિહરની હાકલ પડે છે અને પ્રસાદનો મહિમા તો કંઈક અનેરો જ હોય છે. અને સાથે અમારા મિત્રો તો જો કેવા સરસ મજાના એકથી એક પોતાના ભક્તિના માહોલમાં આજે ઝૂમી રહ્યા છે. એકથી એક સરસ મજાના અમારા શ્યામભાઈ હોય એ તો લાકડીની કંઈક અનેરી જ વાત હોય છે અને પૂરા રંગમાં રંગાઈ ગયા હોય એવું લાગે છે. અને અમારો દરબારી ડાયરો એટલે બાપુ મોજમાં છે આજે. ભાઈ ભાઈ સોસાયટીના ગણપતિ જોઉં તો ખરા ખટારાની છત ઉપરની ધજા લહેરાઈ છે.